ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. કેમ છો બધા? મજામાં? હવે આપણે જોઈએ કે પેજ નંબર 23 ઉપરથી આપણે લખવાનું છે. બધા જ બાળકો પેન્સિલ અને ઇરેઝર સાથે રાખશે અને આપણે લખવામાં છે, ક્યાંય ઉતાવળ કરવાની નથી. બરોબર? તમારે જો લખવાનું અધૂરું રહેશે જ નહીં, છતાં પણ જો રહી જાય તો આપણે વિડીયો પાછો જોઈ લેવાનો. પરંતુ આપણે ક્યારેય ઉતાવળ કરવાની છે નહીં. શું છે? અહીંયા એક લારીવાળો છે, એટલે કે રેકડીવાળો છે. અને તમારે આવો ખોરાક શા માટે ખાવો ન જોઈએ? ચલો, તમને પૂછવામાં આવેલું છે કે તમારે આવો ખોરાક છે તે શા માટે ખાવો ન જોઈએ? કેવો ખોરાક છે? તો કે એ તમારે કહેવાનું છે, કારણ કે તમારે આવો ખોરાક ખાવો જોઈએ નહીં. ફેરીઓ છે. કોણ છે? ફેરીઓ અથવા લારીવાળો. ચલો, તો આપણે એવો ખોરાક શા માટે ખાવો જોઈએ નહીં? પેજ નંબર છે 23. ત્યાં લખવાનું છે. શું કરવાનું છે? લખવાનું છે. એમાં તમને શું છે? તો કે તમારે આવો ખોરાક શા માટે ખાવો જોઈએ નહીં. એમાં છે તમને ફેરિયાનું ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર છે? ફેરિયાનું ચિત્ર. શું આપેલું છે? ફેરિયાનું ચિત્ર આપેલું છે. તેની સામે તમને આ રીતે એક લાઈનમાં પહેલું ટપકું, પછી બીજી લાઈનમાં બીજો ડોટ, ત્રીજી લાઈનમાં 3, 4 અને 5. શા માટે આપણે ખોરાક ના ખાવો જોઈએ અહીં લખવાનું છે. તો શું આવે છે કે તે ખોરાક વાસી હોય છે. અક્ષર બેટા થોડા નાના કરજો, કારણ કે તમને લીટી છે નાની આપેલી છે. જો લીટીમાં તમને છે સમય નહીં તો તમે પેન્સિલથી વધારાની લીટી બનાવી લેજો. શું કરવાનું છે? પેન્સિલથી વધારાની લીટી બનાવી લેવાની. ધારો કે તમારે અહીંયા સુધી સમાણો, તો અહીંયાથી આપણે છે આ રીતે આમ લીટી બનાવી લેવાની. બરાબર? પછી તે ખુલ્લો હોય છે. તે ખોરાક કેવો છે? તો કે ખુલ્લો છે. તે ગંદા હાથથી બનાવેલો હોય છે. કેવો હોય? તો કે તે ગંદા હાથથી બનાવેલો પણ હોય છે. તેમાં ગંદી વસ્તુ ઉપયોગમાં લીધેલ હોય છે. જો બેટા આ વાક્ય છે થોડુંક લાંબુ છે, એટલે તેમાં છે તમારે લીટી બનાવવી પડશે. બરાબર? તો આપણે છે જે લીટી આપેલી છે માંથી ના સમય તો આપણે લીટી અહીંયા બોક્સ સુધી અડાડી દેવાની હોય. પછી તેની ઉપર જંતુઓ ચોટેલા હોય છે. જો આ ખોરાક છે બરાબર ખુલ્લો છે, એટલે તેની ઉપર જંતુઓ પણ ચોટેલા હોય. એટલે આ 5 તમને લીટી આપેલી છે પેજ નંબર 23 ઉપર. ચલો, બધા સરસ અક્ષરે લખશે.
ચલો લખાઈ ગયું છે બેટા બધાને? લખાઈ ગયું છે ને? કોઈને બાકી નથી ને? સરસ. હવે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. શું કરવાનું છે? પ્રશ્નોના જવાબ લખવાના છે. હવે પહેલો પ્રશ્ન શું છે તો કે તમારા દાંત શા માટે બ્રશ કરવા જોઈએ? શું છે પ્રશ્ન? પ્રશ્ન પેજ નંબર 23 ઉપર જ છે. નીચેના પ્રશ્નોના જવાબ લખો. શું કરવાનું છે તમારે? પ્રશ્નોના જવાબ લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન શું છે તો કે તમારા દાંત શા માટે બ્રશ કરવા જોઈએ? કરવા જોઈએ. આવો પ્રશ્ન તમને પૂછેલો છે કે તમારા દાંત છે તે શા માટે બ્રશ કરવા જોઈએ? તો લખવાનું કારણ કે બ્રશ કરવાથી દાંતમાં રહેલો ખોરાક નીકળી જાય છે અને દાંત ચોખ્ખા રહે છે. શું છે તો કે કારણ કે બ્રશ કરવાથી દાંતમાં રહેલો ખોરાક નીકળી જાય અને દાંત ચોખ્ખા રહે છે. તમારે એક જ લીટી આપેલી છે એટલે તમારે અક્ષર થોડા નાના કરવાના છે. કેવા કરવાના છે? અક્ષર નાના કરવાના છે. પછીનો પ્રશ્ન છે બીજો, તમારા નખની માવજત કેવી રીતે લેશો? ચલો શું કરવું જોઈએ નખને? તો કે અમારા નખ દર અઠવાડિયે કાપવા જોઈએ. તમે કઈ રીતે કાળજી લેશો? તમને પૂછેલું છે એટલે તમારે શું કરવું જોઈએ તો કે અમારા નખ દર અઠવાડિયે કાપવા જોઈએ. શું કરવું જોઈએ તમારે? તમારા નખ છે તેને દર અઠવાડિયે કાપવા જોઈએ. પછી ત્રીજો પ્રશ્ન છે, તમારું મોઢું રૂમાલ દ્વારા ક્યારે ઢાંકશો? તમારું મોઢું રૂમાલ દ્વારા ક્યારે ઢાંકશો? ચલો રૂમાલ દ્વારા તમારું મોઢું ઢાંકવાનું છે. ક્યારે ઢાંકશો? આપણે આગળ ચર્ચા કરેલી બરોબર કે મોઢું છે આપણે રૂમાલ દ્વારા ક્યારે ઢાંકવું જોઈએ તો કે જ્યારે ઉધરસ કે શું જવાબમાં આવશે? જ્યારે ઉધરસ કે
શું કરવાનું છે? મોઢાને રૂમાલથી ઢાંકીશું અથવા તો ઢાંકવું જોઈએ. રૂમાલથી ઢાંકવું જોઈએ. ક્યારે? તો કે જ્યારે ઉધરસ અથવા તો છીંક આવે ત્યારે આપણે છે આપણું મોઢું રૂમાલથી ઢાંકવું જોઈએ. ચલો તમારે માત્ર જવાબ જ લખવાના છે, પ્રશ્ન લખવાના નથી. લખો ત્યારે ખાસ ધ્યાન રાખજો, સાથે સાથે પ્રશ્ન લખાઈ ના જાય તેનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. ચલો લખી લેજો બધા. ચલો બેટા લખાઈ ગયું છે બધાને. હવે લખાઈ ગયું છે ને બધાને? સરસ. હવે આપણે પેજ નંબર 24 ઉપર લખવાનું છે. પેજ નંબર 24 પર લખવાનું છે. શું છે પ્રશ્ન? જો તમે તેલી આહાર ખાઓ તો શું થશે? જો તમે તેલી આહાર ખાઓ તો શું થશે? ચલો તમને પ્રશ્ન પૂછ્યો છે કે તેલી આહાર ખાઓ તો શું થશે? તો કે તેલી આહાર ખાવાથી શું થાય? તેલી આહાર ખાવાથી બીમાર પડીએ છીએ. બીમાર પડીએ છીએ. શું થાય? આપણે બીમાર પડીએ છીએ. બરોબર. આપણા શરીરની અંદર છે આળસ આવે તેવું થાય, પછી કોઈ પણ કામ કરવાની ઈચ્છા થાય ન, એવું બધું આપણે વધારે પડતો તેલી આહાર ખાઈએ એટલે કે વધારે પડતો તેલવાળો ખોરાક ખાઈએ તો એવું બધું થાય છે. પછી પાંચમો પ્રશ્ન છે કીટાણુઓ શું છે? જો આ પ્રશ્નની અંદર તમને બે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. કીટાણુઓ શું છે? તે કેવી રીતે ફેલાય છે? ચલો કીટાણુઓ શું છે અને તે કેવી રીતે ફેલાય છે? તો આવશે જવાબ કીટાણુઓ એક પ્રકારના જંતુઓ છે. શું છે? જંતુઓ છે. તે શેનાથી ફેલાય છે? તો કે ગંદકીથી ફેલાય છે. ગંદકીથી ફેલાય છે. શેના દ્વારા ફેલાય છે કીટાણુઓ? ગંદકીથી ફેલાય છે. ખાસ કીટાણુઓ એક પ્રકારના જંતુઓ છે. તે ગંદકીથી ફેલાય છે.
શેના દ્વારા ફેલાય છે? ગંદકીથી ફેલાય છે. ચલો બેટા લખાઈ ગયા છે બંને પ્રશ્નોના જવાબ. તો ચલો હવે આપણે લખીશું ખાલી જગ્યા. શું લખવાનું છે? ખાલી જગ્યા. ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરો. એમાં તમને છે શબ્દ આપેલા છે અને શબ્દમાંથી તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તેમાં છે ઉકાળવું, પછી છે બિન તંદુરસ્ત, બિન તંદુરસ્ત. ત્રીજું છે મજબૂત. ચોથું છે કીટાણુ અને પાંચમો શબ્દ છે ચોખ્ખા. ચલો એટલા તમને 5 શબ્દ આપેલા છે અને ખાલી જગ્યા પણ કેટલી છે? તો કે 5 ખાલી જગ્યા છે. કેટલી ખાલી જગ્યા છે? 5 ખાલી જગ્યા. એમાં પહેલું ખાલી જગ્યા એક નાના નુકસાનકારક પ્રાણી છે. પ્રાણી છે કે જે આપણે જોઈ શકતા નથી. જોઈ શકતા નથી. પછી બીજી ખાલી જગ્યા છે તેલી આહાર. તેલી આહાર ખાલી જગ્યા છે. પછી ત્રીજો પ્રશ્ન છે તમારા વાળ ખાલી જગ્યા અને બાંધેલા રાખો. એના પછીનો ખાલી જગ્યા છે ખોરાક આપણને મોટા થવામાં પછી અલ્પવિરામ પછી ખાલી જગ્યા અને તંદુરસ્ત થવામાં મદદ કરે છે. અને પાંચમી ખાલી જગ્યા છે આપણે પાણી પીતા પહેલા તેને ખાલી જગ્યા જોઈએ. બરોબર. આ રીતે તમને છે 5 ખાલી જગ્યા લખેલી છે. શું કરેલું છે? ખાલી જગ્યા લખેલી છે. હવે તમારે શું કરવાનું છે? તો કે અહીંયા ઉપરથી જવાબ શોધી અને ખાલી જગ્યામાં લખવાના છે. ખાલી જગ્યા નાના નુકસાનકારક પ્રાણી છે જે આપણે જોઈ શકતા નથી. તો અહીંયાથી આપણે લેવાનું ઉકાળવું. એવું આવે નહીં કારણ કે ઉકાળવું છે તે પ્રાણી છે નહીં. તો બિન તંદુરસ્ત છે તે પણ પ્રાણીમાં આવે નહીં. આપણે શું ગોતવાનું છે? તો કે પ્રાણી છે. મજબૂત તે પણ આવે નહીં. કીટાણુઓ શું છે? કીટાણુઓ
મૂંગો એ નાના નુકસાનકારક પ્રાણી છે કે જે આપણે જોઈ શકતા નથી. આપણે જોવા માટે છે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો પડે છે. ચલો પછી તેલી આહાર ખાલી જગ્યા છે તો ઉકાળો તેલી આહાર નથી. બિન તંદુરસ્ત શું આવશે? બિન તંદુરસ્ત કેવો છે તેલી આહાર? બિન તંદુરસ્ત એટલે કે જે આપણે તંદુરસ્તી માટે ઉપયોગી નથી. બરોબર? તેલી આહાર છે તે કેવો છે? આપણે બીમાર પાડે એવો છે. આપણી તંદુરસ્તી જે છે તેને નબળો પાડે એવો છે. તો બીજી ખાલી જગ્યામાં શું આવશે? બિન તંદુરસ્ત. એવી રીતે તમારા વાળ ખાલી જગ્યા અને બાંધેલા રાખો. ચલો વાળની વાત કરવામાં આવી છે તો વાળની સાથે ઉકાળવું આવે નહીં. મજબૂત પણ આવે નહીં. મજબૂત અને બાંધેલા રાખો આવે નહીં. શું આવશે જવાબ? ચોખ્ખા. શું આવશે જવાબ? ચોખ્ખા અને બાંધેલા રાખવાની વાત કરેલી છે. ખોરાક આપણને મોટા થવામાં, ખાલી જગ્યા અને તંદુરસ્ત થવામાં મદદ કરે છે. મોટા થવામાં, મજબૂત અને શું આવશે જવાબ? મજબૂત. મોટા થવામાં, મજબૂત થવામાં અને તંદુરસ્ત થવામાં મદદ કરે છે. ચલો ખાલી જગ્યા, પેલી ખાલી જગ્યામાં કીટાણુ લખવાના છે. બીજી ખાલી જગ્યામાં બિન તંદુરસ્ત. ત્રીજી ખાલી જગ્યા વાળવાળી છે તો તેમાં આવશે ચોખ્ખા. ચોથી ખાલી જગ્યા છે ખોરાકની વાત થઈ છે તો ખોરાક મોટા થવામાં, જવાબમાં આવશે મજબૂત અને તંદુરસ્ત થવામાં મદદ કરે છે. હવે એક જ બાકી રહ્યું છે અને અહીંયા પાણીની વાત થઈ છે તો પાણીને ઉકાળવું. આપણે ચર્ચા કરેલી છે ને કે આપણે છે પાણીને ઉકાળીને પીવું જોઈએ. આપણે પાણી પીતા પહેલા તેની ખાલી જગ્યા જોઈએ તો શું આવશે? ઉકાળવું. ઉકાળવું. બરોબર? આ રીતે તમે જ્યારે પણ ખાલી જગ્યા લખો, ટેસ્ટમાં લખો, એક્ઝામમાં લખો તો આપણે છે અહીંયાથી રાઈટ કરતું જવાનું. એટલે આપણે ખબર પડે કે કયો આપણે ઓપ્શન છે. બરોબર? એટલે કે કયો શબ્દ આપણે લખી લીધેલો છે. ચલો લખાઈ ગયું છે બેટા બધાને? ખાલી જગ્યા છે આપણે 5 જ શબ્દ લખવાના હતા. બરોબર? 1 2 3 4 ને 5 લખાઈ ગયા છે ને બધાને? ચલો હવે છે જોડકા. શું છે? જોડકા. એમાં છે પેલું છે વાળ, બીજું છે નખ, ત્રીજું છે દાંત અને ચોથું છે હાથ. હવે અહીંયા આપેલું છે અ, બ, ક અને ડ. અમાં શું છે? દાંત ઘસવાનું બ્રશ. દાંત ઘસવાનું બ્રશ છે તમારી બુકમાં આ રીતે લખેલું. બીજામાં છે સાબુ. ત્રીજામાં છે નખ કાપવાનું સાધન. અને ચોથામાં છે દાંતીઓ. છે આ રીતે લખેલું બધાની બુકમાં.
હવે શું કરવાનું છે તો કે વાળ. તો વાળને આપણે છે કોની સાથે જોડવાનું છે? દાંતિયા સાથે જોડવાનું છે. જોડવા માટે છે ખાસ સ્કેલનો ઉપયોગ કરવાનો છે. બરાબર. એવી જ રીતે છે નખ. તો નખને કોની સાથે જોડશું? નખ કાપવાનું સાધન. એવી જ રીતે છે દાંત. તો જવાબ આવશે દાંત ઘસવાનું બ્રશ. અને હાથ. તો હાથને આપણે કઈ રીતે ધોવા જોઈએ? તો કે સાબુ વડે. બરાબર. બધા છે આ રીતે જોડી લેશે જોડકા. જોડાઈ ગયા છે બેટા બધાને? ચલો ફરીથી છે બરાબર આપણે જોઈ લઈએ કે વાળ. તો વાળ છે તેને ઓળાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે દાંતિયો અથવા તો કાંસકાનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે વાત થઈ છે નખ. તો નખ કાપવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે નખ કાપવાનું સાધન એટલે કે નેલ કટરનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે વાત છે દાંતની. તો દાંતમાં શું આવશે? દાંત ઘસવાનું બ્રશ. એવી જ રીતે વાત થઈ છે હાથની. તો હાથ આપણે કોના વડે ધોઈએ છીએ? તો કે સાબુ વડે ધોઈએ છીએ. ચલો હવે આજે છે આપણે અહીંયા સુધી રાખીશું. બરાબર. અને એટલો સુધી છે બધાને વ્યવસ્થિત રીતે થયેલું હોવું જોઈએ. બરાબર. આગળનું લખવાનું છે આપણે આગળના પીરિયડમાં લખીશું. થેન્ક યુ.